નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેલ્લા કેટલાક સમયથી સમગ્ર રાજ્યમાં સુરત શહેર એ ભારતીય જનતા પાર્ટીનું એપિસેન્ટર છે। કેમ? કે અહીંયા પ્રદેશ પ્રમુખ વસે છે, અહીંયા રાજ્યના ગૃહમંત્રી વસે છે, એ સિવાય અન્ય ધારાસભ્યો કે જે લોકો એક્ટિવ છે, રાજ્યના શિક્ષણ મંત્રી પણ સુરતથી છે। તો દબંગ કહી શકાય એવા ધારાસભ્ય કુમાર કાનાણી પણ સુરતથી છે। આ બધાની વચ્ચે હાલમાં સુરતના રાજકારણમાં ગરમાટો આવ્યો છે એટલા માટે કે નાનુભાઈ વાનાણીનો એક પત્ર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। આ પત્ર એમના દ્વારા જ લખાયેલો છે અથવા તો એમની જ વ્યથા છે, એને હોટલાઇન ન્યૂઝ કોઈ પણ રીતે સમર્થન આપતું નથી, પરંતુ જે રીતે આ પત્ર હાલમાં વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં, એના કારણે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। નાનુભાઈ વાનાણીએ પોતાના સ્વભાવ પ્રમાણે પોતાની વ્યથા ઠાલવી છે આ પત્રમાં। આ પત્રમાં એમણે લખ્યું છે કે ગુજરાતના રાજકારણમાં ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા દબંગ નેતાઓનો પ્રવેશ થયો છે। એ લોકોની જેવી કાર્ય પદ્ધતિ અહીંયા અપનાવવામાં આવી રહી છે જે ગુજરાતી પ્રજા ક્યારેય નહીં સ્વીકારે। આ ઉપરાંત એમણે એવો પણ બળાપો ઠાલવ્યો છે કે જે આયાતી કાર્યકરો છે એ લોકોને જે રીતે ભાજપમાં લાવવામાં આવે છે એ રીતે આગામી દિવસોમાં આ પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવી વાત થશે। આ ઉપરાંત જો કોંગ્રેસનું પણ પતન થઈ શકતું હોય તો એ જ સિદ્ધાંતો ભારતીય જનતા પાર્ટીને પણ લાગુ પડે છે અને ભારતીય જનતા પાર્ટીનું પણ પતન થઈ શકે છે એવી નુક્તેચીની એમણે પત્રમાં કરી છે। સમગ્ર મામલો છેલ્લા 3-4 દિવસથી સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે અને એમાં નાનુભાઈ વાનાણીના નામે આ પત્ર વાયરલ થઈ રહ્યો છે। નાનુભાઈ વાનાણી રાજ્યના પૂર્વ મંત્રી છે અને સુરત ઉત્તરમાંથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે। 2 ટર્મ સુધી તેઓ ચૂંટાયા હતા। ત્યારબાદ એમણે સ્વૈચ્છિક રીતે જ ટિકિટ લેવાનો ઇનકાર કર્યો અને એમનું કાર્ય સંપન્ન થયું છે એવું કહી અને એમણે શાંતિથી બેસી અને લોકહિતના કાર્યમાં પોતાનું ધ્યાન આપ્યું। અનેક રીતે તેઓ લોકહિતના કાર્ય કરતા રહે છે। લોકોની સમસ્યા હોય, લોકોનું જ્યારે અધિકારીઓ કે કોર્પોરેટરો ન સાંભળતા હોય ત્યારે તેઓ બહાર આવે છે અને લોકોની વચ્ચે જઈને રહે છે। કતારગામમાં ટીપી અમલમાં મૂકવામાં આવી ત્યારે જે અન્યાય થતો હતો એના મુદ્દે પણ એમણે ઝુંબેશ ઉપાડી હતી। એના મુદ્દે એમણે ટીપીઓને પણ પત્ર લખ્યા હતા, સાથે સાથે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી। ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર ઉપરાંત એક સજગ નેતા તરીકે એમણે હંમેશા સુરત શહેરનું નેતૃત્વ પૂરું પાડ્યું છે અને જ્યારે જ્યાં જરૂર પડે ત્યાં એ બોલતા અચકાયા નથી। આવા સંજોગોની અંદર જો નાનુભાઈ વાનાણી પોતાની વ્યથા ઠાલવે છે તો કંઈક અંશે એમની વાતમાં તથ્ય છે। ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરોની ભરતી થાય છે, જે પ્રમાણે કાગળ પર સંખ્યા દર્શાવવામાં આવી રહી છે એવો પણ એમણે ઉલ્લેખ કર્યો છે અને જો માત્ર કાગળ પર આ વાત હોય તો એ ભારતીય જનતા પાર્ટીને આગામી દિવસોમાં મોટું નુકસાન પહોંચાડશે એવું પણ એમણે કહ્યું છે। ટૂંકમાં નાનુભાઈ વાનાણીનો પત્ર જે પ્રમાણે વાયરલ થયો છે અને ભારતીય જનતા પાર્ટીમાં ચર્ચાનો વિષય બન્યો છે એને જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં મોટા કડાકા ભડાકા થશે અને સ્થાનિક રાજકારણમાં પણ ઉથલપાથલ થઈ શકે છે। નાનુભાઈ વાનાણી એવું પણ કહે છે આ પત્રમાં કે જો કોંગ્રેસને નેસ્ત નાબૂદ થવામાં જે સિદ્ધાંતો લાગુ પડતા હોય એ જ સિદ્ધાંતો ભારતીય જનતા પાર્ટીને પણ લાગુ પડે છે। એટલે એમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓને એલર્ટ કર્યા છે। આ ઉપરાંત ચાપલુસી ચમચાગીરી કરનારાઓને પણ એમણે અડફેટે લીધા છે આ પત્રમાં અને અનેક રીતે જે પક્ષની મર્યાદામાં નથી આવતું અથવા તો પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કહી શકાય એવા પ્રકારની જે પ્રવૃત્તિઓ કરે છે એના વિશે પણ એમણે ઉલ્લેખ કર્યો છે। ટૂંકમાં નાનુભાઈ વાનાણીના આ પત્રને કારણે ઘણા બધા એના પડઘા પડશે અને આગામી દિવસોમાં સ્થાનિક રાજકારણમાં ઉપરાંત રાજ્યના રાજકારણમાં પણ એની અસર જોવા મળે તો નવાઈ નહીં લાગે। ધન્યવાદ દર્શક મિત્રો। આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।